આપણે રોજે રોજ તમામ પ્રકારની સહાય, તમામ પ્રકારના લાભ અને તમામ પ્રકારની યોજનાઓની વાત કરતા આવ્યા છે, પરંતુ આજે આપણે જે વાત કરવાના છે એ બાળકો માટેની અગત્યની યોજના છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું અટલ સ્નેહ યોજના, એટલે કે નવજાત શિશુઓ માટે, એટલે કે જે નાના બાળકો હોય એમના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે એની અંદર કોને કોને લાભ મળવાપાત્ર છે, શું લાભ મળશે, કયા કયા લાભ મળશે, તે તમામ વિગતો આપણે એક જ વિડીયોની અંદર વાત કરીશું. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના તમને વિડીયો સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ ચેનલને શેર કરજો, જેથી તમને વિડીયો તો મળે જ છે, પરંતુ બીજા વ્યક્તિને પણ આ પ્રકારના તમામ યોજનાઓનો લાભ મળે તે પ્રકારે આ ચેનલને શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે આગળ વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ કે અટલ સ્નેહ યોજના જે નવજાત શિશુઓ માટે છે તે યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે. તો જે બાળક જન્મ થાય એટલે કે નવજાત શિશુથી લઈ અને 18 વર્ષના તમામ બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે 0 થી 18 વર્ષની ઉંમર થઈ હશે ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે શું લાભ મળવાપાત્ર રહેશે. તો જન્મજાત ખામીઓનું સ્ક્રીનિંગ, અત્યાર સુધી બાળક મોટું થયું હોય ત્યાર પછી તેની જન્મજાત ખામી અંગે ખ્યાલ આવતો હતો, હવે જન્મના 48 કલાકની અંદર શિશુનું પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની બીમારીની સારવાર મળશે. પહેલાં શું હતું કે બાળક જન્મ થાય અને જ્યારે મોટું થાય ત્યારે સ્ક્રીનિંગ થતું હતું, તેની અંદર શું ખામી છે, ખોડ ખાપણ શું છે, તે તમામ જે બાળક મોટું થાય ત્યારે ખબર પડતી હતી, પરંતુ હવે જન્મ થાય એની 48 કલાકની અંદર પણ હવે તબીબી દ્વારા પરીક્ષણ થશે અને તાત્કાલિક નીચે મુજબની તમામ બીમારીઓની સારવાર મળશે. તો કઈ કઈ બીમારીઓની સારવાર મળશે તે તમામ આપણે વાત કરીશું. તો સૌપ્રથમ જે બીમારી છે તેની વાત કરીશું તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટસ, ફ્લેફ્ટલ ફિલિપ એન્ડ પેલેસ, ક્લબ ફૂટ, ડેવલપમેન્ટ ડિસ્પ્લેઝિયા ઓફ હિપ, કન્ઝાઇનેટલ કેરેટેરિસ, કન્ઝાઇનલ હાર્ટ ડિસીઝ, રેટિનોપેથી એપ, પ્રીમેચ્યોરિટી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય કોઈ નોંધપાત્ર ખોડ. આ તમામ પ્રકારની જે ખોડ ખાપણ હશે તો તેની સારવાર 48 કલાકની અંદર પણ પરીક્ષણ કરી અને તબીબને આપવામાં આવશે. એટલે એનો અંદર લાભ એ છે કે પહેલાં બાળકનો જન્મ થાય, બાળક મોટું થાય ત્યારે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો હતો. એટલે કે ખોડ ખાપણ શું છે તે તમામ બાળક જન્મથી મોટું થાય ત્યારે ખબર પડતી હતી, પરંતુ હવે જન્મ થયાના 48 કલાકની અંદર પણ ખોડ ખાપણ જાણવા મળશે. હવે વાત કરીશું કે આ લાભ તો મળવાપાત્ર રહેશે, પરંતુ ક્યાંથી મળવાપાત્ર રહેશે. તો સરકારી અથવા ખાનગી પ્રસૂતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં, એટલે કે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસૂતિ થતી હોય તેવા કિસ્સાઓમાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર, RBSK ટીમ, આશા કર્મચારી મારફતે, એટલે કે જે સ્ત્રીને જે પ્રસૂતિ થાય તો જ્યાં પણ થાય, દવાખાને હોય, ઘરે હોય અથવા અન્ય કોઈ જગ્યા હોય, તે કિસ્સામાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર, એટલે કે આંગણવાડી કાર્યકર હોય, આશા વર્કર હોય અથવા RBSK ટીમ હોય, તેમના જોડે આ લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે એમના જોડે ફોર્મ ભરાવાના રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે લાભ મેળવવાની પદ્ધતિ શું છે. તો જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસૂતિ થતી હોય, સરકારી અથવા ખાનગી, ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનિંગ કરાવવાનું રહેશે. આ મહત્ત્વનું છે કે જ્યાં પણ બાળકનો છોકરો અથવા છોકરીનો જન્મ થાય તો ત્યાં જ દવાખાનામાં, એટલે સરકારી હોય અથવા ખાનગી હોય હોસ્પિટલ, ત્યાં એનું સ્ક્રીનિંગ કરવાનું રહેશે, જેથી આપણને ખબર પડી જાય કે એની અંદર કોઈ ખામી છે કે નહીં. એટલે આ લાભ ત્યારે મળવાપાત્ર છે જે 24 કલાકની અંદર આપણને જાણકારી મળવાપાત્ર રહેશે, જેનું નામ અટલ સ્નેહ યોજના છે. તો ચેનલને નવા હોય તો ફરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. થેન્ક યુ.